વડોદરાના રાજવી પરિવાર સાથે સંકળાયેલા એલવીપી ગરબામાં આયોજકો દ્વારા અનઘડ વહીવટનો નમૂનો સામે આવ્યો હતો. આયોજકો દ્વારા 10:30 વાગ્યા પછી જનરલ પાર્કિંગવાળા માટે ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને જેના કારણે ત્યારબાદ આવતા લોકોએ રોડ સાઈડના ડિવાઈડરને જ પાર્કિંગ બનાવી દીધું હતું. રોડની બંને બાજુ વાહન પાર્ક થવાના કારણે રોડ પરની અવરજવર પર તેની સીધી અસર પડી હતી, જેને પગલે ટ્રાફિક સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે ચાલે તે માટે પોલીસ તથા ખાનગી સિક્યુરિટીના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી, જેથી જે ઉત્સાહ સાથે ગરબા રમવા માટે ખેલૈયાઓ ઘરેથી નીકળ્યા હતા તે મેદાનમાં જતા પહેલા એમનો સંપૂર્ણ ઉત્સાહ ઓસરી ગયો હતો. એલવીપી ગરબાના આયોજકો દ્વારા અનઘડ વહીવટના કારણે પહેલા જ નોરતે વડોદરાના લાલબાગ બ્રિજથી લઈને નવલખી સુધી રીતસર ખેલૈયાઓએ પાર્કિંગ ન મળવાના કારણે રોડ પરના ડિવાઈડર પર પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દીધા હતા. દર્શક મિત્રો, વિચાર કરો, કાલે ઉઠીને કોઈ ટિકટખોર આ ગાડીઓ ઉઠાવી જાય, ચોરી કરી જાય અથવા તો સળગાવી દે તો એના માટે જવાબદાર કોણ? એલવીપી ગરબાના આયોજકોના અણઘડ વહીવટના કારણે ખેલૈયાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.